મિત્રો જય માતાજી. ઉપેન્દ્રભાઈ ઘેર આવ્યા છે અને આજે તમને બતાવીએ અમે એક જોંફળીનો છોડ. ઘણા બધા જોંફળી છે પણ ઘણા બધા જોંફળ આવેલો છે અને કંથેરીના કોટા મૂકવાનું કારણ એ કે વાંદરા બધું તોડી નાખે ને એટલા માટે. બીજા તો આટલી મોટી સાઈઝનો બધા જે જોંફળ છે ને એ ભગવાનના ધરાવી દીધો છે. પણ આ તમે જોઈ શકો છો બધે મતલબ આ ધીરે ધીરે ઉપર એ બધે થઈ રહ્યા છે અને અમે એવું જોઈ શકું ઘણા બધા જામફળ લાગેલા છે. બીજી એક વાત કે અમારા સીતાફળી તમને બતાવીએ તો આ સીતાફળ તમે જોઈ શકો છો 12 સીતાફળી એટલે 2 વખત એના થાય. અત્યારે થશે 1 મહિના પછી મતલબ કે લગભગ રક્ષાબંધને એ પાકી જશે. અને બીજા જે બધા નાના જે દેખાઈ રહ્યા છે આ તમને આ બતાવાય ગઈ આ ઓમાંથી સીતાફળ થશે. આ નાનું નાનું સીતાફળ દેખાય એ બધા થશે દિવાળી ઉપર. દિવાળીના એ ટાઈમે થઈ જશે કમ્પ્લીટ. અને દોડી તમે જોઈ શકો છો સંજીવની બુટી સમાન છે જે ઓખો માટે બહુ જ લાભદાયી છે. આ તમને આવું દેખાય એનું કારણ એ છે કે અમે છે ને 3-4 વાર એની કઢી બનાવીને ખાઈ લીધી છે. હવે બીજા જે ફૂડ છે એમાંથી ફરી બનાવી છે. બીજા બધા છોડ મતલબ લાવ્યા હતા પણ એ બધા અમારા સગા સંબંધી વેચાઈ ગયા. પણ હવે નવા છોડ લાવીને અમે લગાવવાના છીએ જેથી કરીને અમે 2-3 દિવસે આનો ઉપયોગ કરી શકીએ ભાજી અથવા કઢી બનાવી. અને આનો છોડ છે ખાલી આ તો એમને મત લગાવી રાખ્યો તો વિચાર્યું નહોતું પણ હવે રાખીશું. તરબૂચનો છોડ છે અને આ છે રતાળું જે આપણે ઊંધિયામાં આપણે વાપરવામાં આવે છે એના સમય જ કાઢીશું. અત્યારે તો હજુ નાનું છોડ બીજા હજી રોપવાના બાકી છે, રોપી દઈશું. તો આ અમારી મસ્ત મજાની આ વાડી. હજુ બીજું બધું ઘણું છે પણ એ બીજા બ્લોગમાં તમને અમે બતાવીશું. જય માતાજી.